નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતના રાજકીય ગલિયારાઓમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપના નવા સંગઠનની રચના કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, જેથી ગુજરાતના મોટા રાજકીય માથાઓએ પણ ગાંધીનગરના આટાફેરા વધારી નાખ્યા છે। પરંતુ હવે એવા સમાચારો મળી રહ્યા છે કે ભાજપમાં ટૂંક જ સમયમાં નવું સંગઠન આવી રહ્યું છે તેવા સંકેત ઇફકોના ચેરમેને આપી દીધા છે। તો આની સાથે જ તેમને પાર્ટીના કાર્યકર્તાઓની જે વ્યથા છે તેના મામલે પણ જણાવ્યું કે તેમની વ્યથા મુદ્દે પણ નેતૃત્વ યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે સુરત ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાલાના જન્મદિવસની ઉજવણીના પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સુરતના પ્રવાસે હતા। આ દરમિયાન તેમને ભાજપના નવા સંગઠન મુદ્દે વાત કરતા કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં હવે નવું સંગઠન આવી રહ્યું છે। સભ્યપદની નોંધણી 2 દિવસ પછી શરૂ થવાની છે। નવા સંગઠનમાં કાર્યકરોને સોંપાયેલી જવાબદારી તેઓ સુચારુ રૂપે નિભાવે તેવી આશા છે। કાર્યકરોની જે પણ વ્યથા છે તેના મુદ્દે નેતૃત્વ યોગ્ય નિર્ણય કરે તેવી અપેક્ષા છે। તો આની સાથે જ તેમને ન્યાય અને અન્યાય મુદ્દે પણ વાતચીત કરતા કહ્યું કે અન્યાય કરવો પણ ન જોઈએ અને અન્યાય સહન પણ ન કરવો જોઈએ। અન્યાય સહન કરનાર અન્યાય કરનારા કરતા પણ વધારે ગુનેગાર હોય છે। આપણી વાત યોગ્ય સમય યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવામાં પાછા પાણી ન કરવી જોઈએ। જો આ રીતે આપણે આગળ વધીશું તો પાર્ટીમાં આવનાર દિવસોમાં આવનાર સમયમાં આપણે કરેલો વિચાર પરિપૂર્ણ થશે। જોકે દિલીપ સંઘાણીના આ નિવેદનથી રાજકીય ગલિયારાઓમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। આ ઉપરાંત અનેક પીઢ નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।